ખૂબ સરસ. આપને જોઈને ખૂબ આનંદ થાય છે અને તમે સંખ્યા ઓછી હોય તો ચિંતા નહીં કરતા ને ભાઈ. ટોળા તો હે ને ઘેટા ના હોય, સિંહોના ટોળા હોતા નથી. અને આજે તમે જે મળ્યા છો ને એ સંજીવનીના સિંહ છો ને. ખૂબ સરસ. અને આપણા સમાજ મિત્રો, સમાજની વાત આવે ત્યાં થોડુંક આમ તેમ થતું હોય છે, ચિંતા કરવું નહીં, પણ એક શરૂઆત પણ થઈ ગઈ છે, એક માહોલ આપણો બની ગયો છે. બરાબર, આપણો સમાજ એવું કહેવાતું ભાઈ ભીલો ભેગા નહીં થાય, પણ હવે ભીલો ભેગા થતા થઈ ગયા છે ને, એ જ આપણા માટે ગૌરવની વાત છે ને. સરસ. આજે એક પવિત્ર દિવસ છે ભોળાનાથનો, હે ને, તો એને પણ આપણે જયકારો કર્યો. બોલો હર હર મહાદેવ કી. યાર તમે ધીરે ધીરે બોલો, હું છે ફતેપુરા હોય એમ ધીરે બોલો નહીં કામ લાગે ને. જરીક મને ખખારો ખાઈને જરીક બોલો, બોલો હર હર મહાદેવ કી. વાહ, ખૂબ સરસ અવાજ તો કર્યો, પણ હવે એક હાથ ઊંચો કર્યો, એક હાથ તો તમે કરણે મેલ દીધો હે ને. આજે હવે સમાજની જયકારો બોલાશો, બે હાથ ઊંચા કરે, બોલો ભીલ સમાજ કી, આદિવાસી સમાજ કી. વાહ, હું સતીલી વાળા જાજી એમ લાગે મને, હે ને. ખૂબ સરસ. બધાને ખબર તો પડી ગઈ છે, પણ પત્રિકા પણ મળી ગઈ છે અને સ્ટેપ બાય સ્ટેપ આપણે આ પત્રિકાનું વાંચન કરતા જઈશું. છેલ્લેથી પાછળના મુદ્દાથી અને 34મા મુદ્દાથી આપણે જોઈએ તો 34મો મુદ્દો છે કે લગ્નનો સમયગાળો. બરાબર ને. તો લગ્ન સમયગાળામાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ જ લગ્ન પ્રસંગોનું આયોજન કરવું, આ ખૂબ મહત્વનો મુદ્દો છે મિત્રો, હે ને. અધર સમાજમાં આપણે જોઈએ તો દરેક સમાજમાં આ પરીક્ષાને શિક્ષણને પહેલું મહત્વમાં આવે છે અને આપણે મહત્વ આપતા નથી. તો આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવાની છે. અને પરીક્ષાને આપણે જ્યારે મહત્વ આપીશું ને, કારણ કે લગ્ન સમયમાં પરીક્ષા હોય અને પરીક્ષાના સમયમાં આપણે લગ્ન ગોઠવી દઈએ તો બાળકો શું વાંચે કહો. અને ખરેખર આપણે પરીક્ષામાં સારી રીતે ક્યારે આપણે એને ન્યાય આપી શકીએ કે પરીક્ષાના સમયે બાળક જે વાંચે છે ને એને પરીક્ષામાં આરામથી લખી શકે છે, પેપરમાં એ સરસ મજાનું તાજું તાજું એ લખી શકે છે, પણ આપણે એમને બિલકુલ તૈયારી કરવા દેતા નથી. તો આ મુદ્દો આપણને બિલકુલ માન્ય છે ને ભાઈ, હે ને. ઝાલોદમાં આ સ્થિતિ કરી હતી કાલે, બધાને મંજૂર છે આ સમયગાળો? હા, ડિજિટલ બસ મંજૂર કરો બાબા, કરવું પડે, નહીં હોય તો પણ કરવું પડશે. બરાબર ને, આનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, 33મો મુદ્દો છે, આપણે ઝડપથી કરીશું. કોના લગ્ન કોની સાથે સંબંધ ન થાય. બરાબર ને, એ પણ આપણે ખબર છે, આમાં કઈ વધારે પડતો એ કરવા નથી. આપણે ખાસ લાડી કે લાડાના મામા હોય અને પોતાની જાત હોય. બરાબર, અને આની બાબતમાં એક અધર સમાજમાં આપણા લગ્ન કરવાનો વધારે એક માહોલ જામ્યો છે મિત્રો, હે ને. તો અધર સમાજમાં થવા જોઈએ. તમારું બધાનું શું કેવું છે? એ સારી બાબત છે આપણા માટે? ખોટી બાબત છે. બરાબર ને. તો એમાં એકલા સબુરભાઈ કે એકલા સુલતાનભાઈ કે એકલા મારા કિશોરભાઈ નહીં કહી શકે. આપણા સંજેલી વિસ્તારમાં મિત્રો કોઈ પણ જગ્યાએ આ મુદ્દો આવે ને ત્યારે આપણે બધાએ એક થવું પડશે, હે ને. અને આપણા માટે શરમજનક વાત છે ભાઈ. આપણે કોઈ જ્ઞાતિ જાતિ પર નથી જતા, પરંતુ મિત્રો સમાજ આવે ને ત્યારે આપણે એક થવું પડશે, હે ને. અને સમાજ એટલે હું એ તમને હું ખારો દાખલો આપું ને, એક નાનકડો દાખલો આપું કે ખીલી હોય ને, ખીલી લોખંડની, એને ખીલીમાં આપણે પાણીમાં નાખીએ તો આ ખીલી ડૂબશે કે તરી જશે? ભરતભાઈ, ડૂબી જાય. બરાબર ને. હવે ગમે એવી ખીલી હોય, ગમે એવી સારી ખીલી હોય, પણ એ પાણીમાં નાખીએ તો ડૂબી જાય છે. પરંતુ આ ખીલીને એક લાકડું લાવો અને લાકડામાં ઠોકી દો અને પછી પાણીમાં નાખો, હે ને, એ તરત ડૂબે, તરી જાય. બસ. તો મિત્રો લાકડું શું છે? એ સમાજ છે, એવી ભીલ સમાજ છે. આપણે બધા અત્યારે એકલા થઈ જઈશું ને, ગમે એવા હારા હશું, ગમે એવા પૈસા વાળા હશું મિત્રો, ક્યાંય મટી જઈશું. બરાબર ને. તો ભીલ સમાજ રૂપી લાકડા રૂપી સમાજમાં આપણે જોડાવાનું છે. આગળ સમૂહ લગ્નની વાત છે તો સમૂહ લગ્નમાં બિરસા મુંડા ભવન મિત્રો ખૂબ સરસ મજાનું આયોજન કરે છે. કોઈ એમ કહેતા હોય કે જેને અમારે આ ખર્ચામાં નથી પહોંચી વળાતું તો મિત્રો બિરસા મુંડા ભવન તૈયાર છે. બસ 10/5/2026 ના રોજ મિત્રો બિરસા મુંડા ભવન ખાતે સમૂહ લગ્ન છે. બરાબર, અને ત્યાં આપણે બધા સપોર્ટ કરવાનો છે. સંજેલી તાલુકામાં બધા ભેગા થઈને નક્કી કરીએ કે આપણે 5 થી 10 જોડા આ બિરસા મુંડા ભવનમાં થાય. અમારા ફતેપુરામાં પણ અમે નક્કી કરીએ કે અમારા ફતેપુરામાંથી 10 જોડા જાય. આમ તમામ તાલુકાઓથી મિત્ર જાય ને તો 100% આપણે સારું એક પરિણામ મળી શકીશું. અને મિત્રો દરેક સમાજો સમૂહ લગ્ન કરે છે, હે ને. દેખો પટેલ સમાજ છે, એમની પાસે પૈસા નથી ભાવ, ખૂબ સત્તર સમાજ છે, પણ છતાંય એ સમાજ મિત્રો સમૂહ લગ્ન કરે છે. બરાબર, આપણે કરતા નથી, તો આપણે પણ શરૂઆત કરવી પડશે મિત્રો. બરાબર ને. તો આ સમૂહ લગ્નની વાત છે, સાહેબે સરસ મજાનો જાહેર પણ કરી દીધી છે. આગળ અન્ય સમાજની વાત આવી ગઈ છે, છૂટાછેડાની વાત છે મિત્રો. છૂટાછેડાના કિસ્સાઓ પણ ઘણા છેલ્લે ન્યાય પંચને જ કરવાનો, કોર્ટ પણ આપણા સમાજ માટે કશું કરી શકતી નથી અને એના માટે દંડ છે. બરાબર, વર કન્યા પૈકી જે દોષિત જણાય તેને ₹5
લાખ રૂપિયાનો દંડ કરવાનો છે અને દંડની રકમ નિર્દોષ પતિ કે પત્નીના ખાતામાં જમા કરાવવાની રહેશે મિત્રો. આપણને લાગે છે કાઠું, પણ બિલકુલ કરી શકશો. અને સારા કામની શરૂઆત કરવી ને કાઠું છે. એકવાર મિત્રો શરૂઆત થઈ ગઈ ને તો મિત્રો આપણે બિલકુલ સારી રીતે આપણે કામ કરી શકીશું. બરાબર ને? અને એના ખાતામાં એને જમા કરાવવાની છે. ઓકે. 29માં છે કે કોઈ બીજી કે ત્રીજી પત્ની કરે તો શું થાય? બરાબર ને? આપણે ખર્ચા ઓછા કરી દઈએ અને ઘણા બધા એમ કે સાહેબ હવે તો આ તો આવું થાય ભાઈ, હે ને? છોકરીઓના દહેજ કરતા આપણે લેવાનું બંધ કરી દઈએ તો માણસો 2 થી 3 પત્નીઓ કરી દેશે. મિત્રો તમને હું દાખલો આપું કે મેઘરજ બાજુ દક્ષિણ ગુજરાતનો દાખલો આપું, ત્યાં એ લોકો 1 પણ રૂપિયો લેતા નથી, 81 રૂપિયા લે છે. 81 રૂપિયામાં આપણને 40 રૂપિયા પાછા આપી દેશે મિત્રો. 41 રૂપિયામાં લગ્ન કરે. ત્યાં કોઈને પત્નીઓ કરે છે બીજી? મને કહો. નથી કરતા. બરાબર? આ ખાલી કહેવાની વાતો છે. બરાબર? કોઈની તાકાત નથી મિત્રો હવે આ બધું કરી શકે. બરાબર? 21 તે હસવાથી હતી. બરોબર ને? આપણે બીજી કરવાની કાં વાત કરીએ એવો, હે ને? અને ખરેખર આ તો આ ખાલી વાત આપણને નેગેટિવ વાતો નહીં વિચારીએ. બરાબર? બિલકુલ પોઝિટિવ વિચારીશું તો 100% આપણે એમાં સફળ થશું ને થશું. બરાબર ને? એટલે આ મુદ્દાને પણ લીધો છે, પ્રશ્ન ઉભો થાય એના માટે, હે ને? અને તમારામાં ક્યાંક તમને આમાં શંકા થાય કે આ બાબતે મારે બોલવું છે, હાથ ઊંચો કરજો, આપને સાંભળવામાં આવશે અને યોગ્ય એનું આપણે સમાધાન કરી લઈશું. ઓકે. આગળ 28મો મુદ્દો છે વાર મોકળી, હે ને? હવે ખરેખર શબ્દ વાર મોકળી છે કે વાર મોકળી હોય એ ખબર છે નહીં લે, અને આવ્યું કે હોય એ ખબર નહીં. સમરભાઈ કે હું થઈ લે આ વડીલો બધા હતા તમારા સમયમાં વાર મોકળી નથી લે, પણ આ 5-7 વર્ષમાં આ વાર મોકળી કहीं આવી ખબર છે નહીં, કઈ ઊભું કરી દીધું છે. અને સાહેબ આ બાબત એટલી પ્રસરી ગઈ છે ન પૂછો વાત દરેક જગ્યાએ. અને મિત્રો આપણે દાહોદ જિલ્લા માટે સમજણિક વાત છે કે 70,000 રૂપિયા સુધી વાર મોકળી લેવાય છે મિત્રો. કેટલી ખરાબ બાબત કે, હે ને? હવે તમારે હાજરીમાં હું ચાલે ખબર નહીં, કે કેમ ચાલે હાજરીમાં વાર મોકળી તમો લે. અને મિત્રો વાર મોકળી લેવા હે ને તમે મોટા જો તો કઈ નહીં, પણ મેં કાલે ધરજમાં પણ વાત કરી હતી મિત્રો. હું માસ્તર હું એટલે તમને કહું કે સાહેબ વધારે વાર મોકળી સમરભાઈ લેવા જાય ને ત્યારે આખી નિહાળ ખાલી વેલે છોડો હું તો કિશોરભાઈ હાથે પડી જાય છે. બરાબર ને? કારણ કે પેલા મળે કે એટલે છોકરા હું હાથી થાય. તો આ વાર મોકળી લેવી જોઈએ કે નહીં જોઈએ, હે ને? બિરસા મુંડા ભગવાને ના કીધું, પણ તમારું મંતવ્ય આપણે જાણીએ. બંધ કરી દઈએ વેરી ગુડ. અને ફોનમાં વાત થાય છે. ઓકે ચલો. તો વાર પકડી દેખો એના માટે શું છે કે કદાચ જો આપણી દીકરી જતી રહે અને આપણે એનો સંબંધ ચાલુ રાખવો છે, બરાબર, આપણે એનો હક રહેવા દેવું છે, તો આપણે આ બંધારણ નક્કી કર્યું એના ખર્ચા કરતો બાપ એનો વાર પકડી હું કરવાની છે વાર પકડી. અને મિત્રો દીકરીનો 1 પણ રૂપિયો ખાય ને આપણને ભોગવવો પડશે ને પડશે. બરાબર? હું ગુરુ ગોવિંદને યાદ કરવાનું ભૂલી ગયું છે, પણ ગુરુ ગોવિંદે આપણને ખર્ચ કીધું છે. બોલો ગુરુ ગોવિંદ મહારાજ કી વાહ. મિત્રો આપણા સમાજને ભક્તિને ભણતી બંને આપી હતી અને ભક્તિ વાળાએ કીધું છે કે ભાઈ દીકરીનો રૂપિયો લેવો નહીં મિત્રો. 1 રૂપિયો જો દીકરીનો આપણા ઘરમાં ખોટો આવશે ને તો આપણને ભોગવવો પડશે. તો વાર મોકલીને પણ આપણે અહીંયા બંધ કરીશું. બરાબર? અને નથી રાખો તમે કઈ દેશની કાર્યવાહી કરો, હે ને? આપણે દંડ એટલે શેનો તો શું દંડ કરો કહો? બરાબર? તો વાર મોકલી માટે આપણે અહીંયા એ કરીશું. આગવી સંસ્કૃતિની ઓળખની જાળવણી કરવી મિત્રો. તો આપણો આદિવાસી પહેરવેશ છે એ આપણી એક ઓળખ છે મિત્રો. બરાબર ને? તો એ પહેરવેશ હોવો જોઈએ. અત્યારે એક પણ માણસ પાસે આપણને દેખાતો નથી આપણો પહેરવેશ જેવો છે તમને બધા, કારણ કે બધા આપણે મતલબ ઉતરેલા થઈ ગયા. બરાબર ને? પણ મિત્રો આપણે સંસ્કૃતિ જાળવવી પડશે ભાઈ. સંસ્કૃતિ એ સંસ્કૃતિ હોય છે. અને આપણે આમ ઘણા માણસો તો જેવા મોટા થઈ ગયા ને ત્યારે પછી ભીલ કહેવામાં પણ સારા અનુભવ હતા. ધિક્કાર છે મિત્રો. ગૌરવથી કહો કે હું ભીલ સમાજનો બેટો છું, હું આદિવાસી છું, એવું જાહેરમાં કહેતા થાવ તમે. એની શરમ આવે તમને કહો મને, હે ને? તો આપણે બોલવું પડશે હું ભીલ છું, અને ભીલ છું જ મિત્રો. કેમ નથી કહો છો? આદિવાસી શું મિત્રો? એનો અર્થ તો સમજો પેલા. આદિવાસી હો એટલે કહો મને. આદિવાસી એટલે કે આદિનો અર્થ થાય છે પહેલાના સમયથી, અને વાસી એટલે કે રહેવા વાળો. પહેલાના સમયથી આ ધરતી પર મૂળ માલિક છે, મૂળ રહેવા વાળો માણસ છે મિત્રો, એ આદિવાસી છે. અને એમાં તમને શરમ આવે? વટતી કહો કોલર ઊંચા કરીને કે હું આદિવાસી છું. તો આપણે પહેરવેશ એને પણ જાળવી રાખો, આપણી રેણી કેણી પણ એને રાખો, વેશા પણ રાખો, ભાષા પણ રાખો અને ભાષા પણ રાખો ભાઈ. આપણે બધું જ ભૂલી ગયા છે, હે ને? ઢોલે રમવાનું છે. તમે વિચાર કરો કે આજે જો ઢોલક વાગે ને હમણાં તમારા સંગારા સાહેબ પણ ગમે તેવા ખાટલામાં રાગ લઈને બેઠો થઈ જાય અને 2-3 વાર રમવા માંડે સાહેબ. એ સંસ્કૃતિ આપણી, હે ને? અલગ તલવાર રમવાની બાજુ પર રહે સાહેબ, પણ આપણે થોડું ઢોલે રમવાનું નહીં આવડતું અત્યારે. વિચાર કરો તમે, હે ને? અને બીજી આવી છે એટલે ડુહાડી રમે ને ઢોલ વાગે એટલે સોરાડી રમે. શું કરવું લે? બાકડા અમતા રે. આવી સ્થિતિ થાય છે. એટલે આપણી સંસ્કૃતિને આપણે જાળવવાની વાત છે. બરાબર? આગળ ટેન્ટ અને ફોટોગ્રાફી. ટેન્ટ મિત્રો જરૂરિયાત પૂરતો કરો. આપણને ખબર હોય કે
મારે કેટલા આમંત્રણ આવ્યું, 1500 આવ્યું કે 2000 આવ્યું, એ આપણને ખબર હોય છે. અને આટલા માણસો હશે તો ખબર હોય છે, બરાબર. તો પછી એના માપમાં ટેન્ટો કરે. પણ આપણા ટેન્ટમાં શું થાય છે કે દેખાદેખીમાં આપણે જતા રહીએ છીએ. સબુરભાઈ તો આટલો મંડપ થયો, એ શરૂ તો આપણે આટલા કેટલા ફલકા બાંધ્યા હતા લે, બરાબર ને. તો આપણે માણસો નહીં આવવાના હોય તો વધારે ફલકા બાંધી હતી. અને સાથે કાલે સરસ મજાની વાત થઈ કે ત્યાં પૂતળો હિબો કરેલા વેલે એને પૂતળો મેલેલો હોય. એ પૂતળો હું કામ મેલો ને, અને પૂતળો મેલીને હાથે પાછા પેલા ફોટા પાડલા હોય આપણી વહુના ને આપણા સોરાના. બહુ મસ્ત વાત હાલોદમાં વાત થઈ સબુરભાઈ કે આપણી દીકરીમાં આપણે છે ને ગમતા પ્રથા છે, બરાબર ને. તો આપણી દીકરી તો આપણને મોઢું નહીં જોવા દીધું, ત્યાં આપણી દીકરીને તો આમ એકબીજાને બાથી પડલા હોય એ રીતે આપણે પ્રદર્શન કરીએ છીએ, હે ને. વિચાર કરો તમે. અને આપણે બધા કરીએ છીએ મિત્રો. કરવું જોઈએ? બોલો હા કે ના બોલો. નથી કરવું તો મેં બોલો માથું હલી જાય એટલે મારે સમજવું પડે. તમે આમ તો બોલવાના નથી, બરાબર ને. તો આ વસ્તુ આપણે આ શરૂઆત ક્યાંથી કરવી પડશે? આપણે ઘેરથી કરવી પડશે. બીજા તો મેળ પડે નહીં. કોઈ પણ સારા કામની શરૂઆત આપણે પોતાનાથી કરો, હે ને. ધર્મ પર જતો નથી. પણ ગાયત્રી પરિવારમાં એક સરસ મજાનું સૂત્ર કિશોરભાઈ, હમ બદલેંગે યુગ બદલેંગે. આ યુગને બદલવાની જરૂર નથી, પોતે બદલાઈ જાઓ ઓટોમેટિક આખો હજી બદલાઈ જાય, બરોબર ને. શરૂઆત ક્યાંથી કરવી પડશે? આપણા ઘેરથી. બસ નવા રિવાજો મિત્રો, નવા રિવાજો તો દાટ વાળ દેતો, હે ને. નવું કહું કે એવું થાય એટલે તો જલ્દી પ્રસરી જાય. અને ખરેખર જે કામ કરવાનું છે એ આપણે પ્રસરતું નથી. તો નવું હમણાં મહેંદી પ્રસંગ આવી ગયો છે, હે ને. મહેંદી પ્રસંગ આવી જાય એટલે આખું ઘેર મહેંદી મેલાડવા જાય. મહેંદી ઘેર મળતા હોય તો ઠીક લે. આપણી સુરજીની મહેંદી નહીં આવડતી. બજારમાં જાય અને બજારમાં જઈ અને મહેંદી તમારે એક જણના 100 રૂપિયા 200 રૂપિયા, બરાબર. અને સમય આપણે બગડે છે. મહેંદી મિલ દીધી હોય એટલે ઘેરનું કામ તો થાય નહીં, બરાબર ને. મહેંદીનો પ્રસંગ છે, પછી રિંગ સેરેમની છે. રિંગ સેરેમની નવું લાવ્યા પાછા, અને સાહેબ નોકરી વાળા સ્વીકારો કરશે. રિંગ સેરેમની કોણ લાવ્યા? ભરતભાઈ કેવરભાઈ સુલતાનભાઈ આપણે જ લાવ્યા ને. આ નોકરી વાળાની વાત હાસી વાત છે મિત્રો, બરાબર. એટલે નોકરી વાળા કાઠું લાગે માફ કરજો મિત્રો, હે ને. ઘેરદાન 2 રોટા વધારે ખાજો, બરાબર. અને મને જેટલી ગાળ દેવી એટલી ગાળ દેજો. કઈ સમાજ સારું મિત્રો ગાળ ખાય, ચિંતા નહીં કરતા. પરંતુ મિત્રો નોકરી વાળા આ ધ્યાન રાખવું પડશે કે રિંગ સેરેમની એ નવો રિવાજને આપણે પાડવો નથી મિત્રો, હે ને. જે થઈ ગયું એની ચિંતા કરવો નથી, પણ હવે નવો એને આપણે નવાને લાવવો નહીં, બરાબર. પછી પ્રી વેડિંગ, પછી પેલા ઉડાડવાનું આ બધું આવે છે મિત્રો. એ પ્લાસ્ટિકનું આવે છે. કાગળ ઉડાડો તાસો. અને કાગળ પણ કેમ ઉડાડો મિત્રો? આ એક કાગળ બનાવવા, હે ને. વિજ્ઞાન એમ કે છે કે કેટલા ઝાડ ખતમ થાય ને ત્યારે એક કાગળ બને છે મિત્રો. આ કાગળની કિંમત આપણને સમજાતી નથી, પણ ખૂબ ભોગ છે. આપણે પ્રકૃતિનો ખૂબ ભોગ આપવો પડે ને ત્યારે કાગળ બને છે. અને કાગળને આપણે વાટમાં ઉડાડી દઈએ, વિચાર કરો. તો એ બધું ઉડાડવાનું આપણે બંધ કરવું પડશે, બરાબર. આગળ ફટાકડા અને દારૂખાનું. ફટાકડા ટોટા ક્યારે ફૂટે? લે દિવાળી ફૂટે ને, દિવાળીને દાડે ફૂટે, બરાબર. અને બીજું આવતા પેલી બંદૂકી ભડાકા કરવા વાળી મટી ગઈ લે. મરણ થઈ જાય ત્યારે ફૂટે, બરાબર ને. બંદૂકી ફોડવી પડે, બંદૂકી મટી ગઈ લે હોર વાળથી. એટલે આવું પછી આપણે ટોટા ફોડે, પેલા બોમ્બ ફોડે, બરાબર ને. વિચાર કરો કે કોઈ તેડું નહીં હોય અને નહીં ખબર હોય તો ટોટા ફૂટે એટલે હાલકું મરી ગયું એમ લાગે લે. આવું થાય ને થતું. ભલે આપણે બાગડા કરતા પણ બીજા હું વિચાર કરે કોઈક જગ્યાએ કોઈક મરણ થઈ ગયું છે, બરાબર ને. એટલે ટોટા એના સમયમાં ફૂટે તો સારું હતા. બાકી વગર કોટિંગના ટોટા ફૂટે તો સમજી લેવાનું કોઈક મરણ થઈ ગયું, બરાબર. એટલે આપણે આ ટોટાની વાડ પડવો નહીં, સોરા નહીં માને, હે ને. તમે અત્યારે યુવાનો નથી આવ્યા, તમે બેઠા છો, પણ તમારે કાઠું રહેવું પડે. સોરો એમ કે ટોટા નહીં લાવે તો મારા બાગડો થી કરવાનું નાહી છૂટું કે હું કરો તમને. તમારે એમ કીધું ટોટા નહીં મરાતા, બરાબર. તારે બગડા કરવા કરો નાહી છૂટું કહેવાની તાકાત તમારે રાખવી પડે બાપ, હે ને. તો આ વસ્તુ આપણે કરવી પડશે. ઓકે. ફટાકડા બાદ વર માટે ઘોડો અને બગી ધીરે ધીરે કરતા આ અમુક જગ્યાએ આ સ્થિતિ થઈ છે, હા ને ભાઈ. પણ આપણા યુવાનો માટે હું કહું છું કે ઘોડો શું કામ લાવો બાપ, હે ને. વટ બને આપણે જતા ને લગ્ન કરતા એ પ્રમાણે કરો. અને તમે વિચાર કરો કે ઘોડાવાળો કલાક આવે કે 1.5 કલાક આવે સમરભાઈ, અને કેટલા રૂપિયા લઈને જાય? કયા કાલે આવે મને કોણ બાપ? બધાની વચ્ચે આપણે જાહેર કરીએ. ઘોડાવાળો કેટલા પૈસા લઈ જાય ભાઈ? 10,000. એ તો ઊંચામાં ઓછા, હા ને ભાઈ ભરતભાઈ, ઊંચામાં ઓછા. બાકી તો તમે એને જોવો ઘોડો, હે ને. અને ઘોડો લે પેલો ડીજે વાગે એને એમ તો કૂદે નાખું જાણીએ ડોહત નાસે એટલે એમ જાણીએ હું નાસે એટલે ઘોડો એ પેલો સમકી ગયેલો એટલે નાસે. અને ભડકી ગયો, હમણાં ખબર એક જગ્યાએ ઘોડો ભડકી ગયો અને કુવામાં પડી ગયો. લે હું તો કુવા માટ બસ્યો. તમે સાંભળ્યું હોય પેપરમાં, હે ને. હા. અને મિત્રો આ તો ઠીક છે, પણ સાથે ભાઈઓ એ પણ કહું છું કે આપણા યુવાનો જે ઘોડા પર બેહવા વાળા હે ને એને એમ કહું કે તમે 1 કલાક ઘોડા પર બેહો અને પછી આખી જિંદગી ગધેડા પર બેહવાની વાત શું કરો? લે
ગધેડો બનીને બાર ગામ મજૂરી કરવા જો થઈ જતા તો આખી જિંદગી ગધેડો બનવું એના કરતા 1 કલાક ઘોડો પહેરવાનો રહેવા દેજો બાપા, હે ને? એટલા માટે આને પણ આપણે આ બંધ કરવું પડશે મિત્રો, બરાબર? આગળ લગ્ન પ્રસંગમાં વ્યસનની વાત છે મિત્રો, ખૂબ હદ થાય છે વ્યસનનો. મારા કિશોરભાઈએ પણ વ્યસનની વાત કીધી છે અને વ્યસન આપણા સમાજ માટે ખૂબ કલંકરૂપ છે. તમને કહું કે સંજેલીમાં, સુખસરમાં દરેક જગ્યાએ આખા ટ્રક ભરાય અને વિમાનો ખાલી થાય છે, આખા ટ્રક ભરાઈને સબુરમાં મસાલા ખાલી થાય છે. આ બધું કાં જાય લે? એને ઢોર તો ખાતા નહીં, એને ગધેડો પણ ખાતો નહીં, એને ભોળ પણ ખાતું નહીં, એને કૂતરો પણ ખાતું નહીં, તો આને કોણ ખાય લે? આ જોતા બધા ખાય લે? વિચાર કરો તમે. અને તમે ખાઓ એની સાથે વાંધો નથી, પણ આ નાની પેઢી તૈયાર થઈ રહી છે એ કઈ તૈયાર થાય? બાકડામાં, બરાબર ને? આપણે બાકડા થાળી લઈને ફરતી ને એટલે જિંદગીમાં બિસ્ટોલ કા હળગાવવાની એ બધી ખબર નહીં હોય. એ કહું તો બિસ્ટોલ લઈને હળગાવે લે, હે ને? એને મફતમાં મળે છે એટલા માટે. અને તમે તો આપણે હળગાવે ઠીક છે, પણ નાના નાના શહેરોમાં પણ આખી કમિટી બને, એનો એક લીડર બને, એક આગેવાન બને અને કડે થાળી લઈને લઈ આવે અને પાછા પાસે જઈને એ લોકો પીવે ભાઈ. અને આ બિલકુલ સત્ય વાત છે. મારી નિશાળમાં છોકરા પકડાઈ ગયા, આપણે સુલતાનભાઈ બીડી પીતા પકડાઈ ગયા, 8મા ધોરણવાળા છોરા. એટલે મેં પૂછ્યું લે તમે આવું કાહું ટેવાય લે? અને નિહાળમાં સોરંત કીધેલું કે જૂઠું તો જિંદગીમાં નહીં બોલવાનું સાહેબ, અને તમે દવા હાથે કહું ભય શું રહે પણ જિંદગીમાં કારે જૂઠું નહીં બોલે. એટલે એને કીધું કે સાહેબ અમો હે ને અમારા માટે નવી કંપની આવી, સાહેબ તમને ખબર નહીં પડે? મેં કહ્યું બેટા નવી કંપની એટલે કઈ સર સમજાવ ને, મને ખબર નહીં પડતી. તો કે અમારા માટે નવી કંપની આવી છે, એ કંપનીનું નામ છે રોડ છાપ. મેં કીધું બેટા રોડ છાપ એટલે કઈ નહીં લે, બરાબર સમજાવ. તો કે તમે આ બાકડામાં છે આ બધા જોતા પીડથી પી ઠોઠા ફેંકી દે, રોડ પર ફેંકી દે, એ અમુક પી જાય, અમારો રોડ છાપ લે. વિચાર કરો. અને છોકરાઓ ખૂબ એનાથી ટેવાય છે મિત્રો, બરાબર? અને તમારા હાજરી ચાલતું નહીં ચાલતું ખબર નહીં લે. અમારા ફતેપુરા હુકોરમાં કિશોરભાઈ એવું કર્યું કે આપણે હગન તે પીડથી હાલજે પણ પેલી અમારી બજાર બેને ઉઠી તો થાળીમાં વિમલ લઈને હકતી નહોતી ખવડાવવા મંડી લે. અમારે કરી દેવાનું જાહેરમાં વિતરણ. મને આનંદ થયો કે વાસિયા ગામમાં બંધ છે મિત્રો, હે ને? આ ગામ માટે એકવાર જોરદાર તાળથી છે. ખૂબ ખૂબ અભિનંદન છે વાસિયા ગામને મિત્રો. એટલે આટલા બધા બેઠા હોય તાળી પાડવાની, તાળી પાડવાનો મોકો મળે તો તાળી પાડ લેવાની, પેટ ભરે ને તાળી પાડવામાં કંજુસાઈ રાખવાની નહીં. કેમ ખબર હે? જો તાળી પાડવાનો મોકો મળે અને તાળી નહીં પાડી ને તો આવતો અવતાર ભગવાન કયું હાલે ખબર? પેલો ઘેર ઘેર તાળી પાડતો કોણ ફરે? એનો અવતાર હાલે અને તાળી તો પાડ લેવાની ગમે તે. અને તાળી પાડવાથી તાકાત આવે છે કોઈ ના પણ, હે ને? ઓકે ચાલો આગળ. એટલે વ્યસનની વાત તો મિત્રો એક જ મિનિટ રજા લઈને કરી દઉં કે વ્યસનમાં શું નુકસાન થાય છે, બરાબર? મારી ગાડીમાં ફોટો પડ્યો છે, બતાડવાનો નથી, પણ તમને ખાલી આર્થિક નુકસાન કેટલું થાય એ કરી દઉં, બરાબર ને? ચલો વિમલ કેટલાની રૂપિયાની આવે? એક વિમલના કેટલા? 5 રૂપિયા. એટલે ખાઓ તમે બધા ખાઓ, મને સાબિત થઈ ગયું, બરાબર ને? તો તમને ખબર હોય કે 5 રૂપિયાની આવે, બરાબર ને? ઓકે 5 રૂપિયાની વિમલ આવે છે. તમે મને એમ કહો કે તમે એવો કોઈ ગરીબ માણસ દેખ્યો છે કે વિમલ 5 રૂપિયાની લાવે, અડધી વિમલ ખાને અડધી ગુજામ નાખે? એવો ભળ્યો તમે? નથી ભાળ્યો, બરાબર ને? આખી વિમલ લાવે, બરાબર? કાલે જાલોદમાં પણ મેં એનો સારો કરી બતાડ્યો હતો, બરાબર? તમને પણ બતાડતો. આખી વિમલ લાવે, પછી એને તોડે, પછી ભાંગતા જુદી આવે કે જુદી ભાંગાવે, મેં એમ કરીને રોડે, પછી આમ લાવે, આમ ઓછું મોટું કરીને ખાઈ લે. ઓછું મોટું ઓકા કરે ખબર હે સગડા સાહેબ? ઓછું મોટું એટલે કરે છે ભગવાનને એમ કે છે કે ભગવાન તે મને સરસ મજાનો માણસનો અવતાર આલ્યો, રૂડો અવતાર આલ્યો, પણ આ વિમલ ખાઈ ખાઈને ઝટ મરી જવાનો, મારી જગ્યાએ પેર જલ્દી કરતે લે. એટલા માટે ઈપેર પાડે, બરોબર? ઈપેર હાસી વાત પાડે અને ભગવાન કે આવતો રહો બેટા, હે તને માણસ બનાવ્યો, તને જીવતા નહીં આવડ્યું, આવતો રહે ને, બરાબર ને? અને મિત્રો ચાની પણ વાત કરી દઉં. ચાની પણ કાલે મસ્ત દાખલો આપ્યો તમે, બરાબર ને? કે આપણે બધા ચા પીએ છીએ. ચા આપણી સંસ્કૃતિ નથી. ચા કોને આપેલી છે? જે ભણેલા છે એમને ખબર છે, બરાબર ને? અંગ્રેજોએ આપી છે. અંગ્રેજો આપીને બધા મિત્રો અંગ્રેજોએ આપી છે, આપણને ખબર છે, છતાં આપણે પીએ છીએ. અને આપણે તમારા બધાને ઘરમાં કઈ ચા હોય લોકો કારણ કે વાઘ બકરી ચા પીવાથી તમે સમજી લો કે તમે તેવો વાઘ જેવો માણસ હોય, તમે તેવો શક્તિશાળી માણસ હોય, તમે તેવો તાકાતવાળો માણસ હોય, પણ આ ચા પી પીને પુકડી જેવો ભરી જાય. એટલા માટે વાઘ બકરી નાખ્યું. ઓકે બધી જ વાતો છે ભાઈ, રિહાઈ નહીં. મારે કેટલું કામ કરવું પડે ખબર હે તમને? હમ કહી દઉં, હું કોઈ જગ્યાએ જાઉં અને ભાઈ ચા નહીં પીવું એટલે મને એમ કે હાલે 2 જણા નોકરી કરે
આવું બધું સાંભળવું પડે મિત્રો. અને સમાજ તો કામ હવે આર્થિક નુકસાનની વાત કરું. એક દિવસના હવારના 5 રૂપિયા હાથના 5 રૂપિયા 10 રૂપિયા થાય બરાબર ને. 10 રૂપિયા એટલે એક મહિનાનો હિસાબ કેટલો થયો? 300 રૂપિયા. પછી સીધા આપણે માણસ 30 વર્ષ સુધી ખાય તો એનો હિસાબ તમે ઘેર જઈને ગણજો. આપણે અત્યારે સમય નથી બરાબર. હું ડાયરેક્ટ તમને આંકડો અપાઈ દઉં છું કે 15,30,000 અને 900 રૂપિયા આપણે થોકવામાં કાઢીએ. રોજના 10 રૂપિયા વાપરી જતો દાદા. કા 15 લાખ એટલે મેં નહીં ભાઈ ભાઈ એક હાથે ભેગા કરેલા. આ તો એક વ્યસનની વાત થઈ. આપણે તો બધું જ હાલો ભરવાની જ વાત છે મિત્રો બરાબર. જે મળ્યું ભરવાની વાત થાય છે તો સાંભળી લો. એક ઘરમાંથી આપણા દાહોદ જિલ્લામાં તમારા વાસિયા ઘરમાંથી ગામમાંથી એક ઘરમાંથી 100 રૂપિયા મિનિમમ વ્યસનની પાછળ જાય બરાબર ને. ઘેરવાળો ખાય ને ઘેરવાળી ખાય ને દાદો ખાય ને ભાભી ખાય ને સોરા ખાય બરાબર ને. 5 જણા બધા ખાય તો એક જણાના 15 લાખ રૂપિયા થાય તો 100 રૂપિયા પ્રમાણનો હિસાબ પણ તમને કહી દઉં બરાબર. એક ઘરમાંથી 100 રૂપિયા વ્યસનની પાછળ જતા હોય તો એનો આંકડો થાય છે 1,53,09,000 રૂપિયા મિત્રો. આ પૈસા થોકવામાં કાઢીએ છીએ. આ પૈસા વ્યસનની પાછળ જાય છે મિત્રો. આ પૈસા બચાવી અને આ પૈસા ક્યાં વાપરવાના ખબર? આપણા બાળકોના શિક્ષણ પાછળ વાપરો મિત્રો. કોના બાપની તાકાત છે કે આપણા છોકરાને નોકરી લાગે? કોણ કે આપણા છોકરા પીએસઆઈ નહીં બને? કોણ કે આપણા છોકરા કલેક્ટર નહીં બને? આપણા છોકરા કલેક્ટર બનશે, આપણા છોકરા પીએસઆઈ બનશે, આપણા છોકરા ડોક્ટર બનશે, આપણા છોકરા એન્જિનિયર બનશે. મિત્રો આપણે ભણવા શિક્ષણ પાછળ પૈસા વાપરતા નથી બરાબર ને. અને બીજું આપણે સ્વાસ્થ્ય પાછળ વાપરો બરાબર. તો આપણા ઘરે પણ 4 વ્હીલર આવશે, આપણા ગામ ઘરે પણ બંગલા બનશે મિત્રો. આ પૈસા જાય. મિત્રો તમે વાંચ્યું કે આ વેસવાળો કોઈ દાડો ખાય વાળ્યું? તમે વાણિયો બાપણ કલા કોઈ દાડો ખાય છે? નથી ખાતો ને. તો પછી આપણે કોઈ ગાંડા થઈ જઈએ. એટલે આ આપણે જાહેર તમે ખાઓ. અને તમને એમ કહી દઉં કે જો તમારા ભાઈના છોરાના બાકડામાં જો લગ્નમાં જાઓ ને તો તમારા ઘેરની પીડી હે ને તો આખો એક સેમ્પલ લઈ જાઓ તો પીતા જાન ફરીને પાછી આવે ને ત્યાં સુધી એક પીડી વધે. અને જો પેલી મફતની પીવા જાઓ તો 3-4 સેમ્પલ પીજો કારણ કે મફત ને મળી લે. અને તમને આ બાકડા થઈ હોય તો તમારો હિસાબ માંડજો સાહેબ. 10,000 15,000 રૂપિયા આ વ્યસનની પાછળ જાય છે બરાબર. એના મુદ્દાને આપણે સ્ટોપ કરીએ. આગળ ચાલીને લગતિયામાં મિત્રો માને તો આપણે આપણી રીતે એને સમજાવવાનો છે. 100% સમજશે મિત્રો. આપણે આ બધું લેવાનું શું કરી દઈએ ને ઓટોમેટિક પેલું સારું થઈ જાય બરાબર. હવે લગતિયામાં અમુક વિસ્તારમાં થાય છે. કિશોરભાઈ આપણે ત્યાં મેડ મિટિંગ મળી આપણી કંબોઈ મુકામે સૌરભાઈ ત્યારે ધનપુર વાળા થોડા ગુસ્સાની સાથે થયા હતા ભરતભાઈ કે અમારે લગતિયા વધારે થાય સાહેબ અને અમારો લગતિયાનો આંકડો જાય 30,000 35,000 40,000 એટલું બધું એ લોકોને લેવાય છે. પણ એ લોકો જો માની ગયા હોય તો આપણે ભાઈ વાળા 500 વાળા કેમ નહીં માનીએ લે બરાબર ને. એ લગતિયામાં તમે આપણે જે પણ ભવન નક્કી કર્યું છે એ લોકોએ કર્યું બરાબર. અને ગઈકાલે સાહેબે વાત કરી મિત્રો દાહોદમાં ધડાકો મળી ગયો ગરબાડામાં હે ને ગરબાડાનો ડંકો આખો દાહોદમાં વાગી ગયો છે મિત્રો હે ને. અને એ લોકોએ નક્કી કરતું એની સાથે આપણે ચાલવું પડે બરાબર. અને તમે સાજા એટલે ફતેપુરા વાળા સાલી ત્યાં સાહેબ 2 શારદામ બધાને આમંત્રણ આલો હતો ને તમારા બધા આવવાનો છે. અને અમારું ભલે ઘેરકી મુરકી દાળ બરાબર હે ને. આ મારે કરતા બધા અધિકારીઓ બેઠા છે પણ મને ભાઈ ખુકા આવ્યું લે ફતેપુરા આવ્યું એટલે બરાબર ને. તો મારા ફતેપુરામાં તમારે આવવું પડે હુકુરમાં ને. ઓકે ચાલો આગળ લગ્ન વિધિ. તો લગ્ન વિધિના મિત્રો આપણે છોડીના લગ્ન કરતા આપણે જ નહીં આવડી લે હે. આપણી સંસ્કૃતિ છે મિત્રો આપણે કરાવવાની છે. આપણે કેમ ફેરા પાડવાના. અને મિત્રો હું કહું છું કોઈ સમાજનો વિરોધ નથી કરતો પણ બ્રાહ્મણ આવે તો સાહેબ બળવા ફેરવે લે એને ખબર નહીં પડે કેમ ફેરવવાનું. અને આપણે વોટ બંધ બેઠા બાળજીએ લે કયાથી બોલી શકાતું નથી ને કયો બોલવા જાય તો મારી છોરીનો પ્રસંગ ઉગાડ્યો તો ડખો ઉભો થાય લે. એટલે એના કરતા આપણે આપણા સમાજનો રિવાજ જે છે એ પ્રમાણે કરવા જોઈએ આપણી પરંપરા પ્રમાણે બરાબર. અને ફેરા પડે આપણા જમાઈ ફેરા પડે પરાવા દો બાપે ને હે ને. આપણે બીજા જમાઈ હું કા બનાવો રે નવા હે. આપણી દીકરી સામે કોઈ નજર નાખી દે તો આપણે એને માથું ઉતારીએ એ સમાજ છે મિત્રો. આપણે
અને આપણે બીજાને લગ્ન કરવા બોલાવવાના નહીં મિત્રો. આપણે ગામના માણસો જ કરો, જમાઈને જેનો હક લાગે ને એને કરવા દો મિત્રો, હે ને. બહારના માણસો બોલાવો નથી. અને સાથે બેન તો મારી એક જ બેઠી છે, પણ એક નવો આપણો રિવાજ ભરાઈ ગયો છે આપણા સમાજમાં સગડા સાહેબ. અને એ કયો ખબર હે કિશોરભાઈ? તમારે બધાને ખબર પડે એવો રિવાજ અંદર છુપી રીતે ભરાઈ ગયેલો છે. એ છે આપણી દીકરીને આપણને તૈયાર કરતા નથી આવડતી સબુરભાઈ. પહેલાના સમયમાં દીકરી કોણ તૈયાર કરતી લે? એની ભાભી, એની ફોઈ, એની બોન, બરાબર? આ 4-5 જણની સિવાય બીજી કોઈ રીતે ખરી? અને અત્યારે તો નવી ફોઈ આવેલી બજારમાં ફોઈ આવે, એને કપડા ફેરાવે ભરતભાઈ, કોદળો હોશ ઉપડીને જતી રહી એટલે. અને પછી કેટલા રૂપિયા લઈ મને કહો સાહેબ? ઓછા 5,000 રૂપિયા લે. 1 કલાકના મિત્રો 5,000 રૂપિયા લઈને જતી રહી છે. વિચાર કરો તમે. અને આપણા સમાજમાં દાખડીમાં પાણી લઈ અને આપણે બધા ડૂબી મરવું પડે કે આપણી દીકરીને તૈયાર કરવા હારું બીજા સમાજમાં અહીં લાવવી પડે નહીં. આપણે બહેનોને કહો તમે તૈયાર થયું આપણે એવું, બરાબર ને? આ રિવાજ એક બંધ કરવો પડશે આપણે. ઓકે, ચાલો આગળ. આમંત્રણ કંકોત્રીની વાત પણ છે કે આદિવાસી રિવાજ મુજબ મિત્રો પત્રિકા સાબિત થપાવી, હે ને. આપણા આખા સમાજમાં નિયમ થઈ જાય, નોકરી કરતો હોય, ગમે તે માણસ હોય, સરપંચ હોય કે ગમે તે હોય, પરંતુ મિત્રો આપણે સરખી બિલકુલ સાદી કંકોત્રી, 1 રૂપિયા વાળી કંકોત્રી છપાવો તો બાપ હું કામ તમે 15 રૂપિયા 50 રૂપિયા વાળી 100 રૂપિયા સુધી પહોંચી જાઓ. એનું મહત્વ શું એમ કહો મને? એ કંકોત્રી શું કહે? ખાલી તારીખ ભરાવા જોઈએ, શું જોઈએ મને કહો? તારીખ ભરી લઈને કઈ મિલતી આપું હાંસવી રાખજે, ઠીકે દીજે, બરાબર ને ભાઈ? તો આ કંકોત્રીમાં ખોટા પૈસા આપણે કરવા નહીં મિત્રો, બરાબર ને? અને કંકોત્રી બિલકુલ સાદી. અને અમે તો આ જમાનો આવી ગયો મોબાઈલનો જમાનો. એક તમારા સમાજનો ગ્રુપ બનાવી દો, હે ને. વસૈયા પરિવાર હે તો વસૈયા પરિવારની જેટલી બેઠક રહેતી હોય એટલામાં ગ્રુપ બનાવી દો અને એમાં એક મેસેજ નાખી દેવાનો કે કિશોરભાઈ તા બાકડા હાલે. આખું બધું માન્ય કરતા કે નહીં કરતે? જાવું હોતું નહીં પડે સાહેબ, જમાના પ્રમાણે આપણે ચાલવું પડે. આપણે ગુરુ ગોવિંદે કીધું હતું કે બેટા આ તો માન્ય આપણને એવામાં વાત માન્ય નથી આવતી. એને એમ કીધું કે બેટા એક દાડો વાયરે વાતો કરતો યુગ આવવાનો છે. આ વાયરે વાતો થાય થતી લે, હે? અને એનો ઉપયોગ આપણે કરવો પડશે મિત્રો, બરાબર? ઓકે, આગળ આણો લેવાની વાત છે મિત્રો. તો માત્ર એ આણાનો રિવાજ કરી દેવાનો, બરાબર ને? એમાં 5, 7, 11 જણા જાય, બરાબર? અને જેને જવું પડતું હોય એ જ જાય. પછી આખી ગાડીઓ કરીને ખાસ તો નિહાળ સુરત તો તમે મહેરબાની કરીને થેલી જતા હશે, હે ને સાહેબ? અત્યારે તમે જુઓ ને તો 50% હાજરી આપણા દિશાઓમાં નથી ભાઈ, હે ને? બીજા સમાજો શિક્ષણનું મહત્વ સમજી ગયા સાહેબ. એ લોકો પરીક્ષાના સમયમાં એ લોકો એના લગ્ન પણ નથી ગોઠવતા અને કોઈ જગ્યાએ બાળકોને લઈ લે જતા પણ નથી. આપણે સુરત તૈયાર થઈ જાય છે અને સોર સાહેબ નિહાળ ભણવાના સમયમાં જતા રહે છે. એટલા માટે દાહોદ જિલ્લામાં આજે જાહેર કરું છું મિત્રો, બરાબર ને? મારા સુલતાનભાઈ સાક્ષી છે કે દાહોદ જિલ્લામાં વાંચન લેખન ઘણા ખૂબ નબળું થયું છે સાહેબ. અને એના જવાબદાર મિત્રો આપણે છે, શિક્ષકો પછી જવાબદાર છે, સમાજ જવાબદાર છે મિત્રો, હે ને? આ કોઈ પણ બાબત હોય ને એમાં જવાબદાર બીજા નથી સાહેબ, આપણે પહેલા જવાબદાર છે. ઓકે, આગળ જાણો તો વાહનની સંખ્યા ઓછા વાહનો લઈ જવા અને વાહનોમાં સાહેબ દેખાદેખી ખૂબ થઈ ગઈ, હે ને? સરપંચ ને તો પછી ગાડી થઈ ને એટલે સભ્ય વિચાર કરે કે આપણે સરપંચ કરતા 5 ગાડી વધવી જોઈએ, હે ને? કરેક્ટ નહીં કરતા? અને ભલે ખાલી જાય તમે ગાડીમાં બાળજો જાનવાળામાં, બીજાની જાન જતી હોય ને ત્યારે તમારે દેખવાનું કે એવા કેટલા જણા બેઠેલા હોય, હે ને? અને તમે બધા ગંભીર કેમ પડી ગયેલા લે કે હવે ઓછું થઈ જવાનું એમ કરી લે? તમે ખુશ રહો બાપ. અને તમારા ચહેરા અને ઘણા બધાના ચહેરા હસતા નહીં દેખાતા એટલે હું કહું છું ભાઈ તમે ખુશ રહો બાપ. ઠીક છે, જે થવાનું થાય બાપ, પણ અહીંયા ભગવાનના ધામમાં બેઠા એકવાર ખુશ તો રહો. તમારા ચહેરા હસેલા તો રાખો બાપ, હે ને? કે ઘેર કદાચ કઈ ડખો થયો તો ચિંતા નહીં કરો બાપા, એ ડખો ઘેર રાખજો તમે. અહીંયા હું કાલી લે આમ તો બસ ફ્રેશ રહો અને તમને ખુશ કરી દઉં એક વાત કરીને, હે ને? વાહનોની સંખ્યામાં ખાસ વાત કરવાની મારે વાત છે કે દેખાદેખી કરવી નહીં, બરાબર? તમારા સમયમાં તમને ખબર હોય મારે આટલી ગાડી કરવી ખબર હશે તો મીરપુર એની સંખ્યામાં મર્યાદિત સંખ્યામાં પણ ગાડી ભરાઈને જવી જોઈએ સાહેબ, હે ને? ગાડી ભરાઈને જાય તો મને વાંધો નથી 50 ગાડીઓ કરો, પણ ખાલી 50 ગાડીઓ ઊંઘા કરો એ ખબર નહીં. આમાં કહેતા ગાડી વાળા બેઠા આ માસ્તર અમારો વગાડવાનો એમ કે વાત એને જીપો તોફાન વાળા હોય તો ચિંતા કરતા નહીં ભાઈ, હે ને? તમારો ધંધો ચાલશે મિત્રો, હે ને? પરંતુ માપમાં ગાડી કરો, હે ને? તો આ દરેક બાબતમાં દેખાદેખી થઈ ગઈ, હે ને? દેખો મંડપમાં દેખાદેખી, ગાડીઓમાં દેખાદેખી, બરાબર? ખાવામાં દેખાદેખી. તો દેખાદેખીનો એક સરસ મજાનો દાખલો કરજો. તમે થોડાક મૂડલેસ થયા હોય, કાલે જાલોદમાં મજા આવી હતી, બરાબર ને કિશોરભાઈ? તો દેખાદેખીમાં શું ધંધો થાય છે તમને કહું. એક જગ્યાએ એક નવા ભાઈ હતા, એના લગ્ન થયા, હે ને? શું નામ ભાઈ આપનું? જયેશભાઈ. અને જયેશભાઈ છે ભાઈ હતા અને લગ્ન થયા અને પેલી વેલા હારીમ જવા નીકળ્યા એટલે ઘટના એવી બને છે કે એ વખતે
હવે તો બધા હારે પેલા પોસી જાય ને એકબીજાને મળે ને એકબીજાને મળે ને બધા હગા હગા બધા મળી જાય. પહેલાના સમયમાં આવા વડીલ જાય ને નક્કી કરી દે કે સાહેબ બેટા તારું લગ્ન આ કરવાનું છે, સાહેબ વડીલોની વાત માની રાખતી અને એકબીજાનું મોઢું કેરે વાળતા, લગ્ન કરીને ઘેર આવે ને ત્યારે ઓળખ ને લાડી એકબીજાને વાળતા. આ સમાજ હતો મિત્રો. અત્યારે કોઈ માને કરી જોજો છે પણ નહીં મેળ પડે. એટલે નવા નવા લગ્ન થયા અને હાહરીમ જવા નીકળ્યા મિત્રો. અને હાહરીમ જવા નીકળ્યા એટલે બસ સ્ટેશન સુધી પહોંચ્યા અને બસ સ્ટેશન જાય ત્યાં એક ભાઈ મળ્યા, બરાબર મહેન્દ્રભાઈ છે, બરાબર આખા ચશ્મા પહેરેલા ને ચશ્મા, એવા ચશ્મા બાળી ગયો. એટલે ચશ્મા બાળી ગયો એટલે આ ભાઈને ખબર ને, સંગારા ભાઈને ખબર ના પડે કે ચશ્મા શું કામ લાગે, પણ ચશ્મા પહેરે અસર લાગે ને એટલે એને વટ પાડવા માટે દુકાનમાં જઈને ચશ્મા લાવ્યો, બરાબર. એટલે ચશ્મા લીધા એટલે દુકાનવાળે પૂછ્યું ભાઈ તારા ચશ્મા શું કહે, તારો નંબર હોય તો કે મને, તો કે મારો નંબર નહીં, મારે વટ પાડવાનો, બરાબર ને. તો કે સસ્તામાં સસ્તા ચશ્મા હાલ દે, એટલે કે 20 રૂપિયાના ચશ્મા લીધા અને વટ પણ પહેરે ને ભાઈ કે હવે મારો વટ પડવાનો, બરાબર. અને આગળ ગયો એટલે હા એક ભાઈના ગોદામાં આવી પેડ પાડી ગયો. એને ખબર નહીં પડે કે આ પેડ શું કામ લાગે, આ તો વટ પાડવાની. એટલે દુકાનમાં જઈને 2 રૂપિયાની પેન લીધી, ચશ્મા પહેરી દીધા. પછી હાહરીમ ગયો એટલે હાહુ ઘેર કોઈ નતું, હાહુ ઘેરમાં ભરાઈ ગયો. અને આજુ મિત્રો આપણા સમાજમાં જમાઈને મોઢું હાહુથી બળવા દીધી, બરોબર ને, ગુંડો ગાલેથી કરતી, બરોબર ને. એટલે બારી રહીને ધીરે કરીને બાળ્યો મારો જમાઈ કેવો હોય હે ને, બારે રહીને બાળ્યો એટલે જમાઈ અસલ હતો. એટલે વિચાર કરે કે જમાઈ તમે અસલ મારો જમાઈ અસલ હે, પણ ધીરે કરતા એની નજર પેડ પર ગઈ અને પેડ પર નજર ગઈ એટલે ડોહીને ખબર હતી કે પેડ શું કામ લાગે, લખવા કામ લાગે ને ડોહીને ખબર હતી. એટલે વિચાર કરે કે મારો જમાઈ બંટલો હોય ને ભાઈ, મારી સોરીને મેજાતા હાલી ને મને જમાઈ ભણેલો પડ્યો. અને એટલી બધી ખુશ થઈ ગઈ અને સા બનાવતી ને સા બનાવતી હતી ત્યાં ઘટના આવી પણ એક ટપાલી કાગળ લઈને આવ્યો હે ને, બરોબર. ટપાલી કાગળ લઈને આવ્યો એટલે ટપાલી કાગળ આવ્યું હાવું ને, હાવું આખા ગામમાં વસાડ વાંચતી હતી માસ્તર કાને. એને કીધું મારો જમાઈ ભણેલો હોય આવું કાગળ વાંચશે, એટલે કાગળ જમાઈને આવ્યું. એટલે જમાઈ એવું કરેલો વાંચતા આવડે તારા વાસણ દે કાગળ આમ ફેરે બાળે પાછો લે આવો કાળા અક્ષર સબ બેસ બરાબર હું વાંચી લે, વાંચતા આવડતું નતું. એટલે એને લાગણી થઈ અને લાગણીમાં રોવા માંડ્યો લે. અને રોયો એટલે હાવું પૂછ્યું નહીં જમાઈ હું કાગળ, હાવું એવું વિચાર્યું કે આડું કાગળ ફોડવાનું લે કાંઈ ખાતા મરી ગયું લે. એટલે ઘેરમાં જાય અને મોડું વળીને ગાંગરી અને જોર ગાંગરી એટલે ટીકે વાળે હું જાણ્યું કે મારે જેઠ મરી ગયું આવું. એટલે એની મોઢું ઓળ્યું, એની મોઢું ઓળ્યું એટલે બીજી ટીકે વાળી મોઢું ઓળ્યું, એને ઓળ્યું એટલે બીજી ઓળ્યું, એને ઓળ્યું આખું ગામ રોવા માંડ્યું. અને આખું ગામ રોવું એટલે સમોર ભાઈ જેવો પાણી પર ડાગોળો બંધ રહેતો હતો. એને ગાગર તો સાંભળી ગયા એટલે વિચાર કરો હાસ મારો ભાઈ આજે ખૂટી ગયો, આવું જે થયું લે વિધિ કરવી પડે છે. નીકળ્યો અને ચાલતો જાય છે અને પેલી ગાંગરે એને પૂછે આ મથુરી હું કા ગાંગરે કોણ મરી ગયું, ત્યારે મથુરી એમ કે બાબા મને ખબર નહીં, આ સતુરી ગાંગરી એટલે હું ગાંગરી. સતુરીને પૂછ્યું કે સતુરી હું કા ગાંગરે, ત્યારે સતુરજી એમ કીધું કે કાકા મને ખબર નહીં, સંપાડી ગાંગર એટલે હું ગાંગરી. આગળ જો સંપાડી પૂછ્યું અને સંપાડી હું કા ગાંગરે કાં મરી ગયું, તો કે બાબા ખબર નહીં મણી ગાંગર એટલે હું ગાંગરી. આગળ ગઈ મણીને પૂછ્યું કે મણી કઈ જગ્યાએ મરી ગયું, તો કે બાબા ખબર નહીં આ ડોહી ગાંગર મારા જેઠ મરી ગયો, તમને ખબર નહીં પડે હે ને, ડોહી કેળો નહીં ગાંગર તમે આવું આવી ગયા હે ને. વાત છે એટલે દેખાદેખી આપણે બંધ કરી દેવી પડે. કોઈ પણ બાબતમાં ખાવામાં, મંડપમાં, ગાડીઓમાં કોઈ પણ જગ્યાએ દેખાદેખી કરવી નહીં. ઓકે આગળ ચાલીએ. પાઘડી જવાનો પ્રસંગ સગડા સાહેબ દાહોદવાળા અને આ ગરબાડાવાળા બાનપુરવાળા કે પાઘડીથી જતા. હવે સુલતાનભાઈ અમારા ફતેપુરાના ત્યાં પાઘડી રિવાજ ચાલે છે. હવે સંજેલીમાં કેવું છે તમારે ચાલે છે કે ચાલો ઓકે. તો આપણે એ લોકોને કીધું છે કે ભાઈ ફતેપુરા, સંતરામપુર, સુખસર અને સંજેલી આ વિસ્તારમાં ચાલે છે, પણ પાઘડીમાં મર્યાદિત જવું એવું કીધું છે એ લોકોએ, બરાબર લિમિટમાં જવું. ઓકે ને, એમાં આપણે લિમિટ રાખીશું. સગાઈ કાપરાનો પ્રસંગ, હગાઈમાં બંને પ્રત્યે આપણે 11 માણસો ટૂંકમાં જેની જરૂર છે એ જવાનું, કામ વગરનું જવું નહીં. આજે બધાનું કામ હતું, આજે આવી નહીં આવ્યા હે ને. આપણે વાર બુકડી લેવાની હોત તો આખું ગામ ભેગું થઈ આટલી ગપટી થાય, 2-4 ગાડી તો ઉસી પડે સાહેબ, બીજી લાવવી પડે, બરાબર. આજે કામ હે તો નહીં આવ્યા તો